Shri R.H. Kotak Primary School, Standard 8, English, Unit 2. You love English, don't you? પાઠનું નામ છે You love English, don't you? તમને અંગ્રેજી ગમે છે, નથી ગમતું? ચલો આજે આ પાઠ આપણે ભણવાનો છે. જોઈએ. Unit 2. You love English, don't you? Activity 1. એની A. Sing this rhyme. Underline the name of objects and colors. Write them in the table. હવે અહીં તમારે આ રાઇમ્સ આપેલી છે એ વાંચવાની છે, ગાવાની છે. પછી ઓબ્જેક્ટ્સ એટલે કે પદાર્થો છે આપેલા છે, અને કલર્સ એટલે કે રંગ આપેલા છે એની નીચે લીટી કરવાની છે, અને પછી બોક્સની અંદર લખવાના છે. બોક્સ આના પછીના સ્લાઇડમાં આવશે. ચલો પહેલાં આપણે કવિતા જોઈ લેશું. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. બ્લુ એટલે ભૂરું, ભૂરું ભૂરું આકાશ ભૂરું છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. સમુદ્રનું પાણી પણ ભૂરું છે. આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ. મને ભૂરો રંગ ગમે છે, તમને નથી ગમતો? ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. લીલું લીલું ઘાસ લીલું છે. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. ઝાડના પાંદડા પણ લીલા છે. આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ. મને લીલો રંગ ગમે છે, તમને નથી ગમતો? રેડ રેડ ધ સન ઇઝ રેડ. લાલ લાલ સૂર્ય છે લાલ. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ. જ્યારે તે સવારે ઉઠે છે ત્યારે. આઈ લાઇક રેડ ડોન્ટ યુ. મને લાલ રંગ ગમે છે, તમને નથી ગમતો? યલો યલો ફ્લાવર્સ આર યલો. પીળા પીળા ફૂલો છે પીળા. સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો. એક હારમાં ઉભેલા સૂરજમુખીના ફૂલો. આઈ લાઇક યલો ડોન્ટ યુ. મને પીળો રંગ ગમે છે, તમને નથી ગમતો? ચલો અહીંયા સરસ મજાની કવિતા આપણે વાંચી. કયા કયા ઓબ્જેક્ટ છે અને કલર્સ કયા છે. કલર્સ તો તમને ખબર પડી જશે. ઓબ્જેક્ટ કયા કયા છે તો હું અહીં બોલું છું. સ્કાય છે, સી છે, વોટર છે, ગ્રાસ છે, ટ્રીઝ છે, સન છે, અને ફ્લાવર્સ અને સનફ્લાવર્સ. આટલા ઓબ્જેક્ટ કહેવાય. બાકી કલર્સ તો તમને ખબર છે. બ્લુ છે, ગ્રીન છે, રેડ છે અને યલો છે. આ કલર્સના નામ છે. બરાબર. તો જ્યારે કવિતા શીખીએ ત્યારે પહેલાં એના સ્પેલિંગ ઉચ્ચારાર્થ આપણે કરીશું. જોઈ લઈએ સ્પેલિંગ ઉચ્ચારાર્થ. બ્લુ એટલે ભૂરું, સ્કાય એટલે આકાશ, વોટર એટલે પાણી, સી એટલે સમુદ્ર, ગ્રીન એટલે લીલું, ગ્રાસ એટલે ઘાસ, લીવ્સ એ લીફનું બહુવચન છે એટલે કે પાંદડા, યલો એટલે પીળું, ફ્લાવર એટલે ફૂલ, સનફ્લાવર એટલે સૂરજમુખીનું ફૂલ, અને રો એટલે હાર, એક લાઇનમાં બેસવું તે. ઓકે. તો સ્પેલિંગ ઉચ્ચારણ શેમાં લખવાનું? યુનિટ 2 કાવ્ય એક્ટિવિટી 1નું, અને એની નીચે આ તમારે શું લખવાનું છે? સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. એટલે યુનિટ 2 એક્ટિવિટી 1માં પહેલાં રાઇમ્સ લખી એટલે કે કાવ્ય લખી અને પછી એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે. ઓકે ડન. ચલો આગળ જોઈએ. હવે અહીં તમને આપેલું છે ઓબ્જેક્ટ્સ અને કલર્સ. મેં તમને વાત કરી ને આપણે કાવ્યમાંથી જે ઓબ્જેક્ટ્સ એટલે કે પદાર્થ અને કલર્સ એટલે કે રંગ શોધીને લખવાના છે. તો અહીં તમને આપેલા છે ખાના. એની અંદર એટલે કે પાઠ્યપુસ્તકની અંદર ઓબ્જેક્ટ્સ અને કલર્સ આપણે લખીશું. અહીંયા તમને દાખલા તરીકે સ્કાય અને વોટર ઇન ધ સી આપેલું છે. તો આપણે હવે આની અંદર લખશું ને બ્લુ છે એની નીચે કલર્સ લખીશું. ઓકે. ચલો અહીં મેં તમને લખીને આપેલા છે. પહેલું છે સ્કાય, પછી બીજું છે વોટર, ત્રીજું સી, ચોથું ગ્રાસ, પાંચમું લીવ્સ, છઠ્ઠું ટ્રી, સાતમું સન, આઠમું બેડ, નવમું ફ્લાવર અને 10મું સનફ્લાવર.
આ બધા ઓબ્જેક્ટ્સ એટલે કે પદાર્થ થઈ ગયા. હવે કલર્સમાં તો 4 જ છે, બ્લુ, ગ્રીન, રેડ અને યલો. એટલે આ તમારે મેં આગળ તમને જે બતાવ્યું ચોખંડું કરેલું હતું એની અંદર લખી નાખવાના છે. ઓકે, ચલો તો હવે આગળ વધી એક્ટિવિટીમાં જ. એક્ટિવિટી બી, મેક સિમિલર ટાઈપ ઓફ rhyme by replacing the objects and colors given in the rhyme. Use the clue given in the table. અહીં તમને ઓબ્જેક્ટ અને કલર આપેલા છે, કાવ્યની પંક્તિઓ આપેલી છે જે આપણે હવે અહીં પૂરી કરવાની છે. પિંકથી વાપરો, વ્હાઇટથી વાપરો. આગળ આપણે કાવ્ય ગાયું જે સમજ્યા તે જ પણ અહીંયા બનાવવાનું છે. ચલો હવે શું કરીશું? જો અહીં 3 આપેલી છે, 3 આપણે પૂરી કરવાની છે. ચલો આપણે હવે પૂરી કરીએ. પહેલું છે પિંક. પિંક તો પિંક શું હોઈ શકે? તો રોઝ. રોઝ ઇઝ પિંક. The lip of a baby are pink too. I like pink, don't you? White, white, milk is white. The wing of a swan are white too. I like white, don't you? Black, black, the cuckoo is black. The sky at the night is too. I like black, don't you? ચલો આ જે છે મેં લખીને આપેલું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં પૂરું કરવાનું છે. ઓકે, ડન. હવે સમજાઈ ગયું? ચલો હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી 2 તરફ. એક્ટિવિટી 2માં શું કહે છે જોઈ લઈએ. હા, એક્ટિવિટી 2 એની અંદર પણ એ છે. ચલો જોઈએ. આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા બજારમાં છે. ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ. તેઓ કપડાની દુકાનમાં છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. એટલે આશા અને નિશા વચ્ચેના સંવાદો છે એ વાંચી અને જે અંડરલાઇન કરેલા નીચે લીટી કરેલા શબ્દો છે એ પણ બરાબર જોવાના છે. ચલો જોઈશું. શોપકીપર આશા અને નિશા વચ્ચેના, કેમ કે ગાર્મેન્ટની શોપમાં છે એટલે શોપકીપર તો હોય જ. તો શોપકીપર સે, ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? ગુડ આફ્ટરનૂન, શું હું તમને મદદ કરી શકું? આશા સેડ, યસ, વી હિયર્ડ that you keep very fancy પંજાબી ડ્રેસ, ડોન્ટ યુ? હા, અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ ફેન્સી પંજાબી ડ્રેસ રાખો છો, નહીં? એમ. શોપકીપર સેઝ, યસ વી ડુ. હા, અમે રાખીએ છીએ. આશા સેડ, પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર્સ. સોફ્ટ એટલે અહીંયા હવે કેવા થશે? આછા કલરના, બરાબર? તો અમને આછા રંગોમાં પંજાબી ડ્રેસ બતાવશો? નિશા સેડ, હે, વી પ્લાન ટુ પિક અપ અ સાડી, ડિડન્ટ વી? અરે, આપણે સાડી ખરીદવાની યોજના કરી હતી, નહીં? એમ. યસ વી ડીડ. હા, આપણે કરી હતી. બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસ એઝ વેલ. હા, પણ થોડા પોશાક પણ અજમાવીએ. નિશા સેડ, લુક, I don't have enough money and it was not our plan, was it? જો મારી પાસે પૂરતા પૈસા નથી અને તે આપણી યોજના નહોતી. હતી? એમ પૂછે છે. નહોતી ને? એમ. એટલે હતી આવી યોજના કાંઈ? એમ. આશા સેડ, નો, it wasn't. ના, તે નહોતી. શોપકીપર સેડ, is there any problem? કોઈ સમસ્યા છે? આશા સેડ, યસ, ધેર ઇઝ. હા, છે. એકચ્યુઅલી વી આર લિટલ શોર્ટ ઓફ મની. ખરેખર તો અમારી પાસે થોડા ઓછા પૈસા છે. શોપકીપર સેડ, ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. તે કોઈ સમસ્યા નથી. લુક એટ ધ બોર્ડ. જુઓ, પેલું બોર્ડ જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. અમે સારું વળતર આપીએ છીએ. ડિસ્કાઉન્ટ એટલે વળતર. આશા સેડ, વાવ, ઇટ્સ ગ્રેટ. વાહ, બહુ સરસ, બહુ જ ઉત્તમ. એમ. શોપકીપર સેડ, આઈ હોપ યુ આર હેપી નાઉ. મને આશા છે કે તમે હવે ખુશ હશો. આરન્ટ યુ? ખુશ છો કે નહીં? નિશા સેડ, યસ વી આર. આશા અને નિશાએ કહ્યું, હા, અમે ખુશ છીએ. નિશા સેડ,
આશા, લુક, ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. આશાએ કહ્યું, જો આ પેલો ભૂરો પોશાક છે ને મારા પર ખૂબ જ સુંદર દેખાય છે. આશા સેડ, બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ, ઇઝન્ટ ઇટ? પણ તેના પર વધારે પડતી ચમકતી વસ્તુઓ છે, નહીં? એમ. નિશા સેડ, યસ ઇટ ઇઝ. હા છે, બટ ઇટ શૂટ્સ મી, પણ તે મને શોભે છે. ડઝન્ટ ઇટ? શોભે છે નહીં? એમ. આશા સેડ, યસ ઇટ ઇઝ. ઇટ ડઝ. હા શોભે છે. લેટ્સ પરચેઝ ઇટ. ચલો તે ખરીદી લઈએ. હવે અહીં તમને આરન્ટ યુ આર, જો વાક્યમાં જુઓ, છેલ્લેથી આગળ શોપકીપર, ઉપરથી પહેલો જે શોપકીપરનું આવે છે ને બીજી લીટીમાં, એમાં જુઓ, આઈ હોપ યુ આર હેપી નાવ. યુ આર છે તો એનો જવાબ તમને નેગેટિવમાં મળે છે. પછી આશામાં જુઓ, ઇટ ઇઝ પોઝિટિવ જવાબ છે, સામે નેગેટિવ જવાબ આપેલો છે. ઇટ શુડ્સ એનો જવાબ નેગેટિવમાં આપેલો છે. એટલે આની અંદર હવે તમારે નવું ગ્રામરમાં ચેપ્ટર એક શીખવાનું આવશે, ક્વેશ્ચન ટેગ. એના માટેનું અહીં તમારે તૈયારી કરવાની છે. ઓકે, ડન. તો હવે આપણે ગ્રામરમાં વધારે શીખીશું. અત્યારે પાઠ ભણી લઈએ. ચલો જોઈએ. એક્ટિવિટી 2B માં જ છે. લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટન્સ, હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અહીં પહેલાં ચિત્રો જુઓ, પછી સેન્ટન્સ આપેલા છે એ આપણે પૂરા કરવાના છે. એક્ઝામ્પલ પણ તમને આપેલું છે. ચિત્ર જોઈ લીધા? ચોપડી સાથે ખુલ્લી રાખીને બેસજો એટલે ચિત્રની તમને ખબર પડે. ઓકે, ચલો હવે જોઈએ શું કહે છે. પહેલું એક્ઝામ્પલ અને આપેલું છે એમાં જોઈ લઈએ. At 9:45, Divya was washing her hair. Wasn't she? 9:45 દિવ્યા એના વાળ ધોઈ રહી છે. ધોવે છે એમ પૂછે છે. તો અહીં આપણે આખું આ પૂરું કરવાનું છે. જોતા જઈએ શું છે. એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. એનું આપણે પૂરું કરશું. એવી રીતે 3 થી 6 સુધીના બધા જ પૂરા કરશું. ચલો જોઈએ શું આવે છે. હા, પહેલું વાક્ય આપણે વાંચી લીધું, એટ 9:45. તો એમાં શું છે? વોઝન્ટ શી, ધોવે છે? યસ સી વોઝ, હા તે ધોવે છે. બરાબર. હવે બીજું વાક્ય છે, એટ 9 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. 9 વાગે દિવ્યા છાપું વાંચે છે. વોઝન્ટ સી, વાંચે છે? તો જો એના હાથમાં છાપું છે, હા છે, તો આપણે લખશું યશ સી વોઝ, હા તે વાંચે છે. ત્રીજું વાક્ય જોઈએ. એટ 12:15 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. 12:50 દિવ્યા જમવા બેઠી નથી. તો એનો જવાબ શું આપશું? વોઝ શી, તે કરે છે તેવું કાંઈ, એમ જમવા બેઠી છે? નો શી વોઝન્ટ, ના તે જમવા બેઠી નથી. આગળ જોઈએ ચોથું. એટ 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ અ રેડિયો. 10:30 દિવ્યા રેડિયો સાંભળે છે. તો એનો ક્વેશ્ચન માર્ક પૂછીએ, વોઝન્ટ સી, તે વાંચે છે અથવા તો તે સાંભળે છે? તો હા સાંભળે છે. યસ શી વોઝ, હા તે સાંભળે છે. હવે પહેલું વાક્ય પાંચમું જોઈએ. એટ 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. 8:15 દિવ્યા બ્રેકફાસ્ટ બનાવી રહી છે. વોઝન્ટ સી, આ એનો ટૂંકો ક્વેશ્ચન માર્ક થયો. બનાવે છે તો યસ શી વોઝ, હા તે બનાવે છે. બરાબર. આ રીતે આપણે જવાબ આપી દીધા છે. તો આ રીતે તમારે આખું તમારું જે આપેલા છે એની અંદર ખાલી જગ્યા છે એ ભરવાની છે. આગળ જોઈએ એક્ટિવિટી 3. શું કહે છે? સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. અહીંયા ટેબલ આપેલું છે, સ્ટડી કરો એટલે વાંચો અને પછી અહીં કમ્પ્લીટ કરવાનું છે. વિજય એન્ડ વિભા, પંકજ એન્ડ યુ આપેલું છે, એરિયા એન્ડ
ઇન્ટરેસ્ટ ઓફ એરિયા એમ કરીને આપેલું છે. સિંગિંગ છે તો વિજય વિભાને ગમે છે, પંકજને નથી ગમતું. તમને ગમે છે કે નહીં એ આપણે ભરશું. ઓકે, ચલો અહીં મેં તમને ભરીને આપેલું છે. સિંગિંગમાં વિજય અને વિભાને યસ છે, પંકજમાં નો છે. તમારું પણ યસ આવશે. ડાન્સિંગમાં વિજય અને વિભાનું નો છે, પંકજનું યસ છે. તમે પણ યસ લખો. સ્વિમિંગમાં વિભા અને વિજય યસ છે, પંકજનું નો છે. આપણે પણ નો લખીશું. ડ્રોઈંગ પિક્ચર્સ વિજય અને વિભાને નથી ગમતું, પંકજને પણ નથી ગમતું. તમને ગમે છે તો આપણે યુમાં તમેમાં યસ લખશું. પ્લેઇંગ ચેસ તો વિભા અને વિજયને યસ, પંકજમાં પણ યસ અને તમારામાં નો. હવે આના પરથી આપણે વાક્ય બનાવવાના છે. જો અહીં તમને વાક્ય બનાવીને આપેલા છે 1 થી 5 વાક્ય. પહેલું ઉદાહરણ છે, બાકીના 4 વાક્ય આપણે બનાવવાના છે. ચલો જોઈ લઈએ. તો હવે આપણે આગળ જોઈએ. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટન્સ. એક્ઝામ્પલ આપેલું છે, વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. ડોન્ટ ધે? યસ ધે ડુ. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. ડઝ હી? નો, he doesn't. You like singing, don't you? Yes, I do. આ તમને એક એક્ઝામ્પલ આપેલું છે. સિંગિંગ વાળું હતું, એના પરથી બનાવેલું છે. હવે પહેલું વાક્ય જોઈ લ્યો. વિનય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડાન્સિંગ. એને ડાન્સિંગ નથી ગમતું, એમાં આપણે નો લખેલું છે. ડુ ધે? તેઓને નથી ગમતું, તો ના નથી ગમતું. નો, ધે ડોન્ટ. પંકજ લાઇક્સ ડાન્સિંગ. પંકજને ડાન્સિંગ ગમે છે એમ આપણે પૂછીએ છીએ. ડઝન્ટ હી? નથી ગમતું તેને, તો એને તો ગમે છે, તો યસ હી ડઝ. યુ લાઈક ડાન્સિંગ ડોન્ટ યુ? તમને ડાન્સિંગ નથી ગમતું. નથી ગમતું? મને તો ગમે છે, તો આપણે લખશું યસ આઈ ડુ. આપણે પેલા કોઠામાં યસ લખ્યું ને, એના પરથી આપણે વાક્ય બનાવ્યું છે. ચલો બીજું વાક્ય જોઈ લઈએ. વિનય એન્ડ વિભા લાઈક સ્વિમિંગ. ડોન્ટ ધે? વિનય અને વિભાને સ્વિમિંગ ગમે છે. ડોન્ટ ધે? નથી ગમતું એમ. તો આપણે એનું અહીંયા લખતા લખેલું છે. હવે એને તો ગમે છે, એ લોકો યસ લખેલું છે, એટલે આપણે લખશું યસ ધે ડુ. સ્વિમિંગ છે એ તો ગમે છે એટલે યસ લખેલું છે, બરાબર. પંકજને ગમે છે કે નહીં, તો પંકજમાં વાક્યમાં આપણે નો લખેલું છે, એટલે આપણે એનો જવાબ નોથી આપશું. પંકજ ડઝ નોટ લાઈક સ્વિમિંગ. પંકજને સ્વિમિંગ ગમતું નથી. ડઝ હી? એને ગમે છે. નો, હી ડઝન્ટ. એને ગમતું નથી. હવે તમને ગમે છે કે નહીં, જો આપણે સ્વિમિંગમાં આપણે તમે નો જ લખેલું છે. યુ ડુ નોટ લાઈક સ્વિમિંગ. તમને સ્વિમિંગ ગમતું નથી. ડોન્ટ યુ? નથી ગમતું, ગમે છે એમ. નો, આઈ ડોન્ટ. મને નથી ગમતું. ત્રીજું વાક્ય છે, હવે એની અંદર આપણે ડ્રોઈંગ પિક્ચર્સ છે, એમાં વિભા અને વિજયને નથી ગમતા, પંકજને પણ નથી ગમતા, તમને ગમે છે. તો આપણે વાક્ય બનાવશું, વિનય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડ્રોઈંગ પિક્ચર. બરાબર. વિનય અને વિભાને પિક્ચર દોરવું ગમતું નથી. તો હવે એનું ક્વેશ્ચન ટેગ કઈ રીતે બનાવશું? ડુ ધે? જો જ્યારે વાક્યમાં નકાર હોય ત્યારે આપણે હકારથી વાક્ય બનાવશું. ડુ ધે? તેઓને ગમે છે એમ. હવે એનો જવાબ આપણે લખશું નો, ધે ડોન્ટ. તેને નથી ગમતું. બરાબર. પંકજ ડઝ નોટ લાઈક ડ્રોઈંગ પિક્ચર્સ. પંકજને પણ ડ્રોઈંગ દોરવું ગમતું નથી. ડઝ હી? એને નથી ગમતું. નો, હી ડઝન્ટ. તેને ગમતું નથી. હવે આપણને ગમે છે, તમને ગમે છે. યુ લાઈક ડ્રોઈંગ પિક્ચર્સ. તમને પિક્ચર ડ્રોઈંગ દોરવું ગમે છે. ડોન્ટ યુ? તમને નથી ગમતું, મને તો ગમે છે. યસ આઈ ડુ. એવી રીતે લખશું. ચલો ચોથું વાક્ય જોઈ લઈએ. વિનય એન્ડ વિભા લાઈક પ્લેઇંગ ચેસ. ડોન્ટ ધે? વિનય અને વિભાને ચેસ રમવું ગમે છે. યસ ધે ડુ. પંકજ લાઇક્સ પ્લેઇંગ ચેસ. પંકજને પણ ચેસ રમવી ગમે છે. ડોન્ટ હી? તેને નથી ગમતી. યસ હી ડઝ. તેને ગમે છે. યુ ડુ નોટ લાઈક પ્લેઇંગ ચેસ. આપણે એમાં નો લખ્યું છે કે મને નથી ગમતું, એટલે આપણે લખ્યું યુ ડુ નોટ લાઈક પ્લેઇંગ ચેસ. ડુ યુ? નથી. તમને ગમે છે? નો, આઈ ડોન્ટ. મને ગમતું નથી. અહીં તમને કદાચ હજી ગડબડ થશે, પણ હજી આપણે એક વખત ઝૂમ મીટિંગની અંદર આ જ્યારે શીખશું ને ત્યારે તમને આવડી જશે. હું તમને આ કરાવી દઈશ. તો અહીં આપણી એક્ટિવિટી 3 પણ
પૂરી થાય છે. ચલો આપણે આજે સેકન્ડ યુનિટ એની એક્ટિવિટી 1, 2 અને 3 ભણ્યા. આમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.